આજે રામલલાના અયોધ્યા આગમન પ્રસંગે સમગ્ર દેશમાં દીપાવલી જેવો માહોલ, આખો દેશ રામમય બનીને રામોત્સવ ઉજવી રહ્યો છે. ગામે ગામ રામલલાના ભવ્ય ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ઉણ ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. આજરોજ સવારે 9 કલાકે શ્રી રામ ભગવાનની ભવ્યમાં ભવ્ય રથયાત્રા રામજી મંદિરથી નીકળી અમરાપુરા ગ્રામ પંચાયત, મેન બજાર, દરબારગઢ, જૈન દેરાસર, બહુચરાજી મંદિર, પ્રાથમિક શાળા, પ્લોટ વિસ્તાર, ઓગળદેવ મંદિરથી મેન રોડ, સાયન્સ માધ્યમિક સ્કૂલ, રબારીવાસ, ચામુંડા માતાજીના મંદિરથી પ્રદક્ષિણા દરમિયાન તલવારબાજી કરી શોભાયાત્રા પાવનધરા શ્રી રામજી મંદિરના સાનિધ્યમાં રથયાત્રા પહોંચી ભગવાન શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણ તેમજ હનુમાનજી મહારાજની વેશભૂષા ધારણ કરી બાળકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યું. તેમજ સામૈયા સાથે નાની બાલિકાઓ દ્વારા સામૈયું કરી વધામણા કરીને મંદિરમાં ભવ્ય 1000 દીવાઓ સાથે મહાઆરતી કરવામાં આવી અને રામધૂન કરવામાં આવશે. આ પ્રસંગે આખા ગામના સમૂહ પ્રસાદ જમણવાર કરવામાં આવ્યો. સાંજે ધાર્મિક રામ ભક્તો અને ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામની ધૂન કરવામાં આવશે. રામજી મંદિર અને ગામની શેરીઓ તોરણ, ફૂલહાર અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું. જય શ્રી રામ. આજરોજ 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી રામલલાની વિગ્રહ પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે. એ નિમિત્તે આપણા ઉણ ગ્રામની અંદર ભગવાન રામના મંદિરમાં આખા ગામનો એકતાના દર્શન થવાના છે. આજે શોભાયાત્રા નીકળવાની છે. એ શોભાયાત્રા અહીંથી નીકળી ગામનું તોડ બંધાય છે ત્યાં અમરપુરા ગામમાં દરબારગઢ, ગૌચર માતાના મંદિર થઈ પ્લોટ વિસ્તાર, ઓગણનાથજી મહારાજ રોડ ઉપર થઈ ડેરી વિસ્તાર થઈ ચામુંડા માતાના મંદિર થઈ પરત પાછી અહીં રામ મંદિર પધારશે. ત્યાંથી ભગવાન રામની ઝાંખી રૂપે થયેલા જે પ્રતિકૃતિઓ છે એ પ્રતિકૃતિઓ એ વાતે ગાતે ભગવાન રામના મંદિરમાં લાવવામાં આવશે અને અહીંથી ભગવાનની મહાઆરતી, ભવ્ય રીતે મહાઆરતી, 1000 દીવાની મહાઆરતી ભગવાનની થવાની છે. અને આરતી બાદ આખા ગામનો એક પંગતે સમરસ ભોજનનો કાર્યક્રમ પણ છે. ભગવાન રામ સૌનું કલ્યાણ કરે. જય શ્રી રામ. કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.